મહેન્દ્રભાઈ, અલગ અલગ પંથવાળાની અલગ અલગ માન્યતા છે. એમાં કોની સાચી કોની ખોટી આપણને ખબર નથી. અત્યારે કોઈ કેવળ જ્ઞાની નથી કે તમને જણાવે. પણ મારા હિસાબે એવું કંઈ જાણવાની કંઈ ફાયદો પણ નથી. દરેક દિવસ કોઈક દિવસ આપણે ધર્મ કરવાનો જ છે. ધર્મમાં રહેવાનું છે, સારી ભાવનામાં રહેવાનું છે, કોઈનું ખરાબ નથી કરવાનું, કોઈનું ખરાબ નથી ઈચ્છવાનું, નિંદા નથી કરવાની. બસ આ ધર્મ દરરોજ માટે છે, એવું નથી કે તિથિ માટે જ છે. અને તિથિના દિવસે આપણે વધારે ધર્મ કરો ને બીજા દિવસે ઓછું કરો, એ આપણી બધી માન્યતા છે. અને એ એટલા માટે છે કે ચલો એક બંધન આપ્યું તો એટલું બી કરશે લોકોની, તો એટલું ન કરત. ને ભાગ 2માં આપણે તિથિ શા માટે પાળવી જોઈએ એનો એ સવાલનો જવાબ આપ્યો છે. મને નંબર યાદ નથી, તમે જોઈ લેજો. પ્રશ્નોત્તર રત્નમાળા ભાગ 2માં બધા સવાલમાં આ સવાલ હશે, આપણે તિથિ શા માટે પાળવી જોઈએ એ વાંચી જજો. અને આ બધી ભાંજગડમાં પડવા જેવું નથી કે કઈ તિથિ સાચી ને કઈ ખોટી ને. ભગવાનને દીક્ષા લીધી પછી 12.5 વર્ષમાં કોઈ તિથિએ વધારે ધર્મ કર્યો હોય ને કોઈ દિવસ ઓછો કર્યો હોય, કોઈ દિવસ વધારે મેડિટેશન કર્યું હોય ને કોઈ દિવસ ઓછું કર્યું હોય, એવું બન્યું નથી. આપણે માટે તો આયુષ્યની એક એક પળ મહત્વની છે. એક એક પળ, એક એક પળ ઓછી થતી જાય છે. ત્યાં તિથિ જોવા ક્યાં બેસવાનું છે? કોઈ ક્ષણ એવી નથી કે જ્યાં તમારા કર્મ નથી બંધાતા. અને જેવા કર્મો બંધાય છે એ પ્રમાણે આયુષ્યનો બંધ પણ એ પ્રમાણે જ પડવાનો છે. તો આ બધી વાતોમાં આપણો ટાઈમ બગાડ્યા વગર આપણે વધુમાં વધુ ધર્મ દરરોજ કરવાનો, બસ એટલું જ યાદ રાખો. પછી પર્યુષણ હોય, ચોથ હોય, પાંચમ હોય, 14 હોય, પૂનમ હોય, એ બધું ભૂલી જાઓ કે આજે 14 છે એટલે વધારે કરવું, કાલે પૂનમ છે એટલે ઓછું કરવું. એ માન્યતા બી મિથ્યાત્વ થઈ જશે. એટલે એવી માન્યતા જ ના લાવો. મનુષ્ય જીવનની એક એક પળ મહત્વની છે. કોઈ પૂનમ સમજીને કરતું હોય તોય ભલે કરે, કોઈ 14 સમજીને કરતું હોય તોય ભલે કરે. કરે છે ને, ધેટ ઇઝ ધ મહત્વ. એ મહત્વની વસ્તુ છે કે કરી રહ્યા છે ધર્મ. જે આમ કોઈ દી નથી કરતા તો ચલો તિથિ સમજીને બી કરે છે. પણ જેને ખરેખર ધર્મ અંદર ઉતર્યો છે ને ધર્મ જ કરવો છે, એને કોઈ તિથિ નહીં, એને દરરોજ એટલું જ કરવાનું છે જેટલું તિથિના દિવસે કરે છે એટલું જ કરવાનું છે. જેવી જેવી અનુકૂળતા સંજોગો ધર્મમય જ રહેવાનું છે. અને ક્યારે આયુષ્યનો બંધ પડશે, ક્યારે પડી ગયો. હવે આયુષ્ય તમારા આયુષ્ય હોય જેટલું એના 3જા ભાગે નેક્સ્ટ જન્મનું આયુષ્ય બંધાય. તો તમારું આયુષ્ય બંધાઈ ગયું છે, તમને તો ખબર નથી. એના પછીની કોઈ તિથિ આવશે તમે ધર્મ નહીં કરો, એવું તો નથી ને. તો એવરી મોમેન્ટ ધર્મ કરવાનું છે. જે આયુષ્ય બંધાય છે એક જ ભાવનું બંધાય છે. પણ કર્મ તો તમે એવરી મોમેન્ટ નાખી રહ્યા છો. આ તિર્યંતને યોગ્ય, આ દેવને યોગ્ય, આ નરકને યોગ્ય, એવા કર્મ તો એવરી મોમેન્ટ તમે જમા કરી જ રહ્યા છો. એમાંથી જેટલા તમારે કર્મ જે ગતિમાં જવા યોગ્ય કર્મો જમા થાય, એમાંથી તમારા જે 100% જમા થઈ ગયા હોય, એમાંથી એક ભાવમાં તમારે નેક્સ્ટ બર્થમાં જવાનું છે. પણ બાકીના એના પછીના ભાવ, એના પછીના ભાવ, એ બધામાં તો તમે આ જે જમા કર્યું છે એ પ્રમાણે જ જવાના છો. એટલે આ બધી માઇન્ડમાંથી આ ભાંજગડ જ કાઢી નાખવાની કે આ તિથિ બરાબર છે ને આ તિથિ નથી બરાબર ને. એમાં આપણને કોઈ ફાયદો નથી. કારણ કે આપણે 100% કશું જાણતા નથી. કેવળ જ્ઞાની તો છે નહીં. અને આપણે એ બી જાણીએ છીએ કે કોઈ પણ દિવસ એવો નથી આવતો કે પેપરમાં મરણ નોંધ ના હોય. તો આ બધું ભલે સાચું હશે, અને આચાર્યોએ ખાસ એના માટે પણ આ રચના કરી હોય કે તમે આમ રોજ નથી કરતા તો ચાલો લોકો તિથિ સમજીને તિથિના દિવસે પણ કંઈક કરે, પાળે. એ વાત બધી બરાબર છે. પણ એક વખત ધર્મ જાણ્યા પછી, સમજ્યા પછી, આ બધી ભાંજગણમાંથી બહાર નીકળીને દરરોજ બસ આ જ ધર્મ કર્યા કરો, તો આપણો ક્યાંક પાર નીકળશું, ક્યાંક બહાર નીકળશું. ઓકે.